આજે આપણે એક બહુ જ અગત્યના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ અને એ મુદ્દો એ છે કે વારે વારે છાપાઓમાં મીડિયાઓમાં એક મુદ્દો ચર્ચાયા કરે છે. ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે કે કેમ? સુપર પાવર થવાની દિશામાં ભારતની પ્રગતિ થઈ ચૂકી છે? આ મુદ્દો સતત ચર્ચામાં રહે છે. જે બૌદ્ધિકોની ચર્ચાઓ હોય, ક્લબોમાં ચાલતી હોય, મેળાવડાઓમાં ચાલતી હોય, અથવા તો જે નિવૃત્ત માણસો છે તે બધા એકઠા થઈને બેઠા હોય તો એની ચર્ચામાં પણ આ હોય છે. અને યુવાનો જ્યારે કોઈ ક્લબમાં કે કોઈ પિકનિકમાં ભેગા થયા હોય ત્યારે પણ આ ચર્ચાઓ ચાલતી હોય છે. તો આપણે આજે જરાક એના ઉપર પ્રકાશ નાખી વાતને જોવી છે અને તે પણ કોઈપણ પ્રકારના ટેબુઝ વિના જોવી છે. કોઈપણ પ્રકારના આપણે ભાવાવેશમાં તણાઈ જઈને નથી જોવી, બિલકુલ સાયન્ટિફિકલી જોવી છે અને નિર્મમ થઈને જોવી છે. જ્યારે આપણે આવી વાત કરીએ છીએ કે ભારત એક રાષ્ટ્ર છે અને એક રાષ્ટ્ર તરીકે હવે 8 દાયકા આઝાદીને પૂરા થઈ ગયા છે અને ભારત જે છે તે હવે સુપર પાવર બનવાની દિશામાં અથવા તો ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં જઈ રહ્યું છે, એવા વારે વારે જે ફતવાઓ બહાર આવે છે અથવા વારે વારે જે પ્રકારના નિવેદનો બહાર આવે છે એમાં કેટલું તથ્ય છે? તો એનું પૃથ્થકરણ કરીને, એનું બૌદ્ધિક વિશ્લેષણ કરીને આખી વાતને આપણે નિર્મમ રીતે જોવી છે. પહેલી વાત એ છે કે ભારત છે એને આઝાદીને આપણે જોયું તેમ હવે 8 દાયકા થવા આવ્યા છે. આ 8 દાયકામાં માત્ર 2 જ પક્ષોની સત્તાઓ છે તેનો આપણને અનુભવ થયો છે. 7 દાયકા સુધી તો એક જ પક્ષે આ દેશ ઉપર શાસન કર્યું. છેલ્લા 10 વર્ષથી શાસન જે બદલાયું છે અને આપણે જુદા પક્ષની સરકારનો અનુભવ લઈ રહ્યા છીએ. પણ આ 7-8 દાયકામાં આપણા દેશે કેટલી પ્રગતિ કરી, કેટલો વિકાસ કર્યો, અત્યારે ક્યાં ઊભું છે? સમયે સમયે આ પ્રકારના લેખાજોખા કરવા પણ બહુ જરૂરી હોય છે. ખરેખર તો જ્યારે આઝાદીની અર્ધ શતાબ્દી ઉજવાઈ રહી હતી અથવા તો પોણી શતાબ્દી ઉજવાઈ રહી હતી ત્યારે આ કરવાની બહુ જ આવશ્યકતા હતી. તો આપણે જરાક વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. સૌથી પહેલી વાત એ છે કે આ વિષયની ચર્ચા કરવી હોય તો આપણે મુદ્દાસર કરવી જોઈએ. અને મુદ્દાઓ એ છે કે એક નેશન તરીકે, કન્ટ્રી તરીકે નહીં, એક નેશન તરીકે આપણું વિઝન શું છે? બીજું, એ વિઝનને સાકાર કરવા માટે થઈને આપણું મિશન શું છે? અને ત્રીજું, આપણા વિઝન અને મિશનની સાથે આપણામાં પેશન કેવી છે? આપણે આપણું લક્ષ્યાંક કે આપણો ગોલ સિદ્ધ કરવા માટે થઈને દૃઢ નિશ્ચયી છીએ ખરા? અને જો દૃઢ નિશ્ચયી હોઈએ તો આપણે એને માટે સંકલ્પબદ્ધ થઈને મિશનરી સ્પિરિટથી શું કામ કરી રહ્યા છીએ? અને જો કામ કરી રહ્યા છીએ તો એની પાછળ આપણો ખુમારી અને આપણો જુસ્સો કેવો છે? આ સૌથી પહેલાં આપણે સ્પષ્ટ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણું વિઝન કેવું છે જોઈએ. ભારતના નાગરિક તરીકે આપણું વિઝન એ છે, એક પ્રજા તરીકે આપણું વિઝન એ છે કે આપણે ઈચ્છીએ છીએ કે આપણો દેશ છે તે સ્વતંત્ર, સાર્વભૌમ અને સ્વાયત્ત એવું રાષ્ટ્ર છે. એની આન બાન શાન, એની શોભામાં અભિવૃદ્ધિ થાય, એની એકતા અને અખંડિતતા છે તે કાયમી રહે અને સમગ્ર વિશ્વમાં એનું એક આ પ્રકારના રાષ્ટ્ર તરીકે છે તેનું માન સન્માન ઊભું થાય. આ આપણી એક મુખ્ય વાત છે, આપણી એક મુખ્ય આપણું વિઝન છે. અને એની સાથે સાથે આપણું વિઝનમાં એક બીજું તત્વ પણ છે અને તે એ છે કે એક પ્રજા તરીકે ભારતની પ્રજા જે લાંબી સાંસ્કૃતિક ધરોહર અને વિરાસત ધરાવે છે એને આગળ ધપાવે અને પ્રજા જે છે તેને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્ત પ્રજાની સુખાકારીનું સર્વોત્તમ લક્ષ્ય રાખીને આગળ ચાલતું રાષ્ટ્ર છે તે ઉભરી આવે. એક સમૃદ્ધ, એક સંપન્ન અને એક વિકાસશીલ એવા રાષ્ટ્ર તરીકે આપણે પ્રગતિશીલ હોઈએ
એવું સૌને સ્વીકારવું પડે એવું ગતિમાન, એવું આપણે ડાયનેમિક છે આપણું રાષ્ટ્ર, તેવી વાત આપણે જોઈ શકીએ છીએ કે કેમ જરા જોઈએ. આપણું મિશન એ છે કે આપણા બંધારણને અનુસરીને બંધારણની સમક્ષ સૌ કોઈ એક સમાન હોય, એ પહેલી આવશ્યકતા છે. બીજી આવશ્યકતા એ છે કે બંધારણે આપણને જે મૂળભૂત ફરજો અને મૂળભૂત હકો જે આપ્યા છે તેનું યથોચિત અને અદલો અદલ છે તે પાલન થાય. એમાં ન જાતિ ભેદ હોય, ન ધર્મ ભેદ હોય, ન કોમ ભેદ હોય, ન ભાષા ભેદ હોય, ન ઉચ્ચ નીચના ભેદ હોય, ન છૂત અછૂતના ભેદ હોય, કોઈ પણ પ્રકારના આવા ભેદ ન હોય. સમગ્ર રાષ્ટ્ર છે તે એક પ્રકારનું પ્રજાની અંદર મમત્વનો, સહૃદયતાનો, પરસ્પરને ઉપકારકતાનો ભાવ છે તે અનુભવતું હોય. ભલે આપણા રાષ્ટ્રની અંદર ખાનપાન, પહેરવેશ, ભાષા, ધર્મ, સંપ્રદાય, ઉત્સવો, વ્યવહારો, તહેવારો એ બધાનું ઘણું વૈવિધ્ય છે. એ વૈવિધ્ય હોવા છતાં આટલી દીર્ઘ સાંસ્કૃતિક અને અક્ષુણ પરંપરા આપણે નિભાવી છે. આપણે તૂપ્યા નથી, વિખરાયા નથી, આપણે નષ્ટ નથી થયા. એ બતાવે છે કે આપણી પાસે એવું તો કોઈક એવું તત્વ છે કે જે આપણને એક સૂત્રે બાંધી રાખે છે. પણ એ વધારે મજબૂત બને આપણને આપણા વિચારની, આપણી માન્યતાઓની, આપણા વસવાટની, આપણા પોતાના ધર્મ અને આપણા ઈમાનની સ્વતંત્રતા છે તે મળવી જોઈએ, એ સચવાવવી જોઈએ. અને એની સાથે સાથે આપણું ન્યાયતંત્ર છે તે કોઈપણ પ્રકારના રાષ્ટ્રીય અથવા તો કોઈપણ પ્રકારના વહીવટી ગોચપરોના વિનાનું સ્વતંત્ર અને સ્વાયત્ત હોવું જોઈએ. અને આપણા જે બૌદ્ધિકો છે, પછી એ પ્રોફેસરો હોય, એ મેનેજરો હોય, એ વકીલ ડૉક્ટરો હોય, એ એન્જિનિયરો હોય, એ વૈજ્ઞાનિકો હોય, તો એને સમાજ મહત્ત્વનું સ્થાન આપતો હોય એવી આપણી એક ભાવના છે ને આપણું એક દર્શન છે. તો આપણે ઈચ્છીએ છીએ કે આ પ્રકારનું રાષ્ટ્ર આપણું હોય. ત્રીજી બાજુ આપણી ભાવના કઈ છે, આપણો જોશો કયો છે. તો એ રીતે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આપણે જે ભાવનાથી આઝાદી વખતે કામ કર્યું તે ભાવના ટકી નથી. લાંબી 200 વર્ષની ગુલામીમાંથી મુક્ત થઈને આપણે જ્યારે આઝાદ થવા માટે થઈને તલપાપડ હતા, ત્યારે આપણે જે એક જૂથ હતા, પ્રજા વચ્ચે એક રાગ હતો, પ્રજાનું એકમાત્ર ધ્યેય કે સ્વપ્ન હતું કે કોઈ પણ ભોગે હવે પરતંત્ર રહેવું નથી ને સ્વતંત્ર થવું છે. એવો એક નાદ, એવો એક આખો પોતાનો વિચાર, એવો એક નિર્ણય, એને કારણે પ્રજામાં જે એક સૂત્રતા હતી એ પછીથી રહી નથી. અને એનું કારણ એ છે કે આપણી પાસે એવું કોઈ બીજું મોટું ધ્યેય રહ્યું નથી. હકીકતે આઝાદ થયા પછી દેશને આબાદ કરવા માટેનું, એને સમૃદ્ધ અને સંપન્ન કરવાનું આપણું એક બીજું પગલું મહત્ત્વનું હતું, જે દિશામાં આપણી સરકારે આરંભ પણ કર્યો હતો કે રશિયા અને જર્મનીનું આપણે પંચવર્ષીય યોજનાનું એક આખું આર્થિક માળખું આપણે સ્વીકાર્યું. અને આપણે 12-14-15 એવી આપણી પંચવર્ષીય યોજનાઓ છે, તેની અંદર લાખો કરોડો રૂપિયાનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને આપણી પ્રજાને સર્વતોમુખી વિકાસ થાય એ માટેની કેટલીક યોજનાઓ આપણે હાથ ધરી. પણ એ બાબતની અંદર આપણે જેટલા સજગ રહેવું જોઈતું હતું, જેટલા સભાન રહેવું જોઈતું હતું, અને જેટલો વારે વારે એનો હિસાબ લેવો જોઈતો તે આપણે કરી શક્યા નથી. અને પરિણામે આજે પરિસ્થિતિ ઉલટી દેખાય છે. ધનિકો વધારે ધનવાન થતા દેખાય છે, ગરીબો વધારે ગરીબ થતા દેખાય છે. આજે 8 દાયકા આઝાદીના વીતી ગયા પછી હજી આપણે ભય, ભૂખ, બેકારી અને ભ્રષ્ટાચારમાંથી આપણા રાષ્ટ્રને મુક્ત કરી શક્યા નથી. આપણે ગયા વિડીયોમાં જ જોયું તેમ તમે જોયું હશે કે અત્યારે આપણું રાષ્ટ્ર કેટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે અને ભારાક્રાંત છે. આપણા બધા જ તંત્રોમાં કેટલી ગહેરી અને કેટલી ઘનીભૂત એવી સમસ્યાઓ છે આપણે જોયું. પછી એ સરકારી તંત્ર હોય, એ વહીવટી તંત્ર હોય, એ ન્યાયતંત્ર હોય, પ્રજાતંત્ર હોય, મીડિયા તંત્ર હોય, તો બધા તંત્રોની અંદર જે અરાજકતા છે, જે અસલામતી છે અને જે પ્રકારની અત્યારે જે ત્રુટિઓ કે ઉણપો આપણને દેખાઈ રહી છે, એ બધી નિવારાવી જોઈએ. સવાલ એ આવે છે કે આવી સ્થિતિ આપણી થઈ કેમ? એક સમયે ભલે 565 દેશી રજવાડાઓ હતા, દેશ એક શાસન ચક્ર હેઠળ જીવતો નહોતો, દેશની અંદર આટલી બધી વિવિધતાઓ હતી, ભિન્નતાઓ હતી, અને છતાંય બહારના આટલા વિદેશી અને વિધર્મી આક્રમણો આપણી ઉપર થયા, અને છતાંય આપણા દેશની પ્રજા હારી નહીં, થાકી નહીં, તૂટી નહીં, વિખરાઈ નહીં. તો એણે એક સૂત્રે કોને બાંધી રાખી? અને એ સૂત્ર હવે કેમ ઢીલું પડતું જાય છે? એ રીતે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે એક મોટો સુવર્ણ યુગ જે દેશનો અને જે પ્રજાનો હતો,
એ ધીરે ધીરે આવી પરિસ્થિતિમાં કેમ આવી. જ્યારે એમ વિચારીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણી જે સરકાર રચાઈ એ સરકારે આપણે ત્યાં જે શાસન વ્યવસ્થા ગોઠવી અને અર્થવ્યવસ્થા ગોઠવી એ ખામી ભરેલી છે. આપણા બંધારણને જે રીતે એને સ્વીકાર્યું એનો ચુસ્ત અને પ્રામાણિક અમલ થવો જોઈએ તો તે આપણે કરી શક્યા નથી. અને એને પરિણામે આજે કેટલી બધી સમસ્યાઓનો આપણે સામનો છે તે કરી રહ્યા છીએ. તમારી રાષ્ટ્રભાષાનો તમારા રાજ્યો સ્વીકાર ન કરે, રાજ્યો છે તે પાણીના પ્રશ્ને ઝઘડ્યા કરે, સરહદના પ્રશ્ને ઝઘડ્યા કરે અને એક રાજ્યને તોડીને એમાંથી અલગ અલગ રાજ્યો કરવાની અને વિભાજક તત્વોની આખી મનોવૃત્તિ ધારણ કર્યા કરે. આ બધું દેશને માટે, રાષ્ટ્રને માટે ખતરારૂપ છે અને વિકાસને માટે બધું ખતરારૂપ. સૌથી વધારે ખતરારૂપ તો આપણી ખોટી અર્થનીતિઓ છે. પહેલાં સરકારે આપણે ત્યાં સમાજવાદી, મૂડીવાદી એવું મિશ્ર અને એ પણ સમજ્યા વગરનું એક અર્થતંત્ર છે એ સ્વીકાર્યું. ત્યાર પછી આપણે ત્યાં સાંપ્રદાયિક એવું અર્થતંત્ર સ્વીકાર્યું. પછી પબ્લિક અંડરટેકિંગ અને પ્રાઇવેટ અંડરટેકિંગ એવું મિશ્ર અર્થતંત્ર આપણે સ્વીકાર્યું. પછી આપણે ડિસઇન્વેસ્ટમેન્ટની આખી વાત કરી. બીજી બાજુ આપણે ડિસઇન્વેસ્ટમેન્ટની નીતિ સ્વીકારી અર્થતંત્રમાં ચાલ્યા અને છેવટે આપણે બધું વેચી દેવાનું અર્થતંત્ર સ્વીકાર્યું. સેલ આઉટ કરી દો બધું. તો એક ધારી આપણે અર્થનીતિ છે એ જાળવી નથી શક્યા અને પરિણામે આપણા દેશ ઉપર કરોડો રૂપિયાનું દેવું છે તે વધતું ગયું છે અને આપણી કરન્સી છે ધીરે ધીરે ઘસાતી ચાલી છે, આપણે જોઈએ છીએ. તો આ પરિસ્થિતિ સારી નથી. આમ થવાના કેટલાક કારણો છે. પહેલું કારણ એ છે કે આપણી પ્રજા છે તે લો રાઈસ છે. ઠંડા લોહી વાટવીડે આપણે જે કહીએ ને, ગમે તે પ્રકારના અત્યાચારો થતા હોય, અપમાનો થતા હોય, અન્યાયો થતા હોય તો પણ એની સામે અવાજ ઉઠાવવો, એની સામે પ્રતિક્રિયા કે પ્રત્યાઘાતો આપવા આ દિશામાં આપણી પ્રજા માનતી નથી. પછી એ સાસુની પ્રથાથી માંડીને તમે જોશો કે એ શિક્ષણની પ્રથામાં હોય કે રાજકારણની પ્રથામાં હોય કે ન્યાયતંત્રની પ્રથામાં હોય, ક્યાંય વિરોધનો સૂર તમને તાત્કાલિક દેખાશે નહીં. જ્યાં જરૂરી હોય ત્યાં પણ પ્રતિકાર અને પ્રત્યાઘાત આપવાની આપણી શક્તિ છે તે આપણે દાખવતા નથી. જ્યારે આવી આપત્તિઓ કે જ્યારે આવી વિપત્તિઓ સામે આવે છે ત્યારે સામૃગી વૃત્તિ ધારણ કરીને આપણે પેલું સામૃગ છે તે એવા સંજોગોની અંદર પોતાનું મોં છે તે રેતીમાં છુપાવી દે છે, એમ આપણે પણ છુપાવી દઈએ છીએ. એનું કારણ એ છે કે ભારતીય પ્રજાની જે મનોવૃત્તિ છે તે જહાલ નથી, મવાર પ્રકારની છે, ઉદ્દામ નથી, વિનીત પ્રકારની છે. અને એને પરિણામે આપણે જ્યારે જે પ્રકારનું આખું વલણ અખત્યાર કરવું જોઈએ તો તે આપણે વલણ અખત્યાર કરતા નથી. એટલે પ્રશ્ન એટીટ્યૂડ, એપ્ટિટ્યૂડ, ગ્રેટિટ્યૂડ એ બધાનો છે. આ રીતે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તો આપણી સ્થિતિ કેવી છે અત્યારે. એવી સ્થિતિની વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે હજુ આજની તારીખે આઝાદીના 8 દાયકા પછી હજી આપણા કેટલાક ભૂમિભાગ ઉપર પાકિસ્તાનનો, કેટલાક ભૂમિભાગ ઉપર બાંગ્લાદેશનો અને કેટલાક ભૂમિભાગ ઉપર ચાઇનાનો અધિકાર હજી સ્થપાયેલો છે. આપણે આપણી ભૂમિ એની પાસેથી પાછી મેળવી શક્યા નથી. આટલો મોટો લાંબો દરિયા કિનારો છે અને દરિયાઈ સંપત્તિ આપણી પાસે છે, એનો પૂરો અને સાચો આપણે ઉપયોગ કરીને માલેતુજાર થઈ શક્યા નથી. ત્રીજી વાત એ છે કે આપણી પાસે જે કંઈ પક્ષીય રાજકારણ છે અને ભાષા આધારિત જે પ્રાંત રચના આપણે કરી એ પાયા જ આપણે ખોટા લીધા કે જેને પરિણામે જે રાજ્યોની રચનાઓ થઈ એની વચ્ચે વિખવાદો ચાલ્યા કરે છે અને ભાષાના નામે, કોમના નામે આ જે કંઈ ધતિંગો ચાલ્યા કરે છે, તો આ વિરોધો ચાલ્યા કરે છે, તોફાનો થયા કરે છે, એ આપણા વિકાસને રૂંધે છે, એને અટકાવે છે. ત્રીજી વાત એ છે કે આટલા વર્ષે આપણે વિચારવું જોઈએ કે બધી જ સરકારોએ ગરીબી નાબૂદીની વાત કરી છે અને છતાં દેશમાંથી ગરીબી નાબૂદ નથી થઈ. સૂત્રોચ્ચારોથી ક્યારેય ગરીબી છે એ દૂર ન થાય એને માટેના ઠોસ નક્કર પગલાં છે એ ભરાવા જોઈએ. એ ભરવાની સરકારની કોઈ દાનત જ દેખાતી નહીં. સૌથી આઘાતજનક, આશ્ચર્યજનક વાત તો એ છે કે જે દેશની પાસે આટલી નેશનલ રિસોર્સિસ હોય, જે દેશની પાસે આટલા હ્યુમન રિસોર્સિસ હોય, એ દેશ ગરીબ કેવી રીતે રહી શકે? જેની પાસે માનવ સંપદા અને પ્રાકૃતિક સંપદા આટલી બધી સમૃદ્ધ હોય, દેશ કેવી રીતે આવો પછાત અને દરિદ્ર રહી શકે? તો એના મૂળમાં જઈએ ત્યારે ખ્યાલ આવે છે કે એની પાછળનું મૂળ કારણ છે આપણી સરકારની ખોટી નીતિઓ. સરકાર જે પોતાની પોલિટિકલ પોલિસીસ બનાવે છે, ચાહે ફિસ્કલ પોલિસી હોય
ચાહે એ એક્સટર્નલ પોલિસી હોય, ચાહે એજ્યુકેશન પોલિસી હોય, ચાહે જે પોલિસી નક્કી કરે છે એ પોલિસી કેટલી કારગત છે, કેટલી ઉપકારક છે, એના વિશે વિચાર થતો નથી. એના વિશે જાહેર મંતવ્યોનો લોકમત છે તે કેળવાતો નથી, એના ઘાત પ્રત્યાઘાતો અપાતા નથી. અને એવી ખોટી નીતિઓને કારણે આપણે એક સ્ટેટસ કોની પરિસ્થિતિમાં આવી ગયા છીએ. તો આઝાદીના 8 દાયકા પછી પણ હજી આપણે વિકાસશીલ અવસ્થામાં હોઈએ. આપણે ડેવલપ્ડ કન્ટ્રી નથી, ડેવલપિંગ અવસ્થામાં છીએ. તો આ વસ્તુ આપણને શું બતાવે છે? એ બતાવે છે કે ભાઈ આપણે હજુ ઘણા કદમો ભરવાના બાકી છે. અને એ કદમો ભરવાના ક્યાં ક્યાં બાકી છે આપણે વિચારવું જોઈએ. દાખલા તરીકે આપણું બુદ્ધિઝમ આટલું બધું વિદેશ કેમ ખેંચાઈ જાય છે? આપણા કેટલા બધા લોકો છે તે શું કામ વિદેશની અંદર જતા રહ્યા? એ અમર્ત્ય સેન હોય, એ આપણા તમે છે કલ્પના ચાવલા સુધી આવો, એક લાંબો લેસ આપણો સામ નડેલા હશે, આપણો સુંદર પિચાઈ હશે, શું કામ બધા વિદેશો જતા રહે છે? બ્રેઇન ડ્રેઇન આપણા દેશની મુખ્ય સમસ્યા છે. આપણું બુદ્ધિધન વિદેશોમાં કેમ ઘસડાઈ જાય છે? અને એ બધું જે ઘસડાઈ જાય છે એની પાછળ અહીંયા એમને આપણી સરકારની નીતિઓ નડે છે. લાઇસન્સ રાજ, પરમિશન રાજ અને જાત જાતના જેને કહીએ પ્રકારે વચ્ચે વિઘ્નો આવે, ભ્રષ્ટાચાર આવે, લાંચ રૂશ્વત આવે, કામમાં વિલંબ થતો હોય, એક બારી ઉપર એક વિન્ડોમાં બધા કામો તાત્કાલિક ન થતા હોય, એક રેડ ટેપિઝમ ચાલતું હોય. આ બધી જે આપણી સમસ્યાઓ છે એ સમસ્યાઓને કારણે આ દેશની અંદર ગરીબી છે, આ દેશની અંદર ભીડ છે, ભીષ છે, આ દેશની અંદર છે તે મુક્તતા નથી, સ્વતંત્રતા નથી, આ દેશમાં વિકાસની તકો નથી, એમ સમજીને લોકો બહાર ચાલ્યા જાય છે. એટલું જ નહીં, કહેવાતા સુખી ગર્ભ શ્રીમંત માણસો પણ આ દેશની બેન્કો સાથે છેતરપિંડી કરીને, વ્યાપાર ઉદ્યોગોની સાથે, સરકારની સાથે છેતરપિંડી કરીને વિદેશોમાં સ્થાયી થઈ જાય છે. કાળું નાણું વિદેશોની બેંકની અંદર આટલું બધું સમૃદ્ધ રીતે જમા કરે છે અને આપણે એને પાછું લાવી શકતા નથી. નથી એ અપરાધીઓને પાછા લાવી શકતા, નથી એ નાણાંને પાછા લાવી શકતા. બીજી બાજુ ટેક્સેશનનું સ્ટ્રક્ચર એટલું બધું આપણે ઊંચું રાખ્યું છે અને દિવસે દિવસે એમાં વધારો કરતા જઈએ છીએ કે જાણે કે પ્રજા એની અંદર ટૂંપાતી હોય, પ્રજા એની અંદર અત્યંત ગુંગળામણ અનુભવતી હોય એવી એક પરિસ્થિતિ છે. અને આપણે જાણીએ છીએ કે કુદરતનો એક નિયમ છે કે જેટલા કાયદાઓ બનાવો એટલા ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા, એમ માણસ એની અંદરથી છટકબારીઓ છે તે શોધવાની. અને પરિણામે આપણે ત્યાં જે વિકાસના કામો થવા જોઈએ આપણા પ્રજાના પૈસા દ્વારા એ થતા નથી અને આપણો વિકાસનો દર છે તે કેટલો બધો ધીમો રહેશે. હા, એવું નથી હું આખું હતાશાપૂર્વક ચિત્ર જ ઊભું કરવા માગું છું, એવો કોઈ એવું બાયસ માણસ નથી, પૂર્વગ્રહથી વાત નથી કરતો, પણ મારે એ સમજાવવું છે કે જો જાપાન, જર્મની, અમેરિકા, UK, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એ બધાની જેમ તમારે પણ એક વિકસિત રાષ્ટ્ર છે તે બનવું હોય તો તમારે કેટલું કામ મજબૂત ઇરાદા સાથે, દ્રઢ સંકલ્પ સાથે, મિશનરી સ્પિરિટથી કરવું જોઈએ. છેલ્લા દશકામાં આપણે જોયું છે કે ધીરે ધીરે એ દિશામાં કેટલાક નક્કર પગલાઓ ભરાતા જાય છે. જે રીતે આપણો વર્ષો જૂનો કાશ્મીરનો પ્રશ્ન ઉકેલાયો, જે રીતે રામ મંદિરનો પ્રશ્ન ઉકેલાયો, જે રીતે સમાન સિવિલ કોડની વાતો થઈ રહી છે એ જ્યારે અમલમાં આવશે, આપણે ધીરે જોઈએ છીએ કે નકામા કાયદાઓ દૂર કરવામાં આવતા જાય છે. જે આપણા પોતાના સ્વદેશીને ઉત્તેજન આપવામાં આવતું રહેશે, આપણે પોતે કેવી રીતે સ્ટાર્ટઅપ કરી શકીએ એને માટેનું જે ઉત્તેજન આપવાની પ્રવૃત્તિ શરૂ થઈ છે. અને ખાસ કરીને આપણા અર્થ સાયન્સમાં અને આપણા સ્પેસ સાયન્સમાં જે રીતે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ એ બધું આશાજનક છે અને આપણા દેશને આગળ લઈ આવી રહ્યું છે. આપણી વિદેશ નીતિ પણ ધીરે બદલાઈ રહી છે અને એક સમયે આપણી જે છાપ હતી કે આપણે હંમેશા ચારે બાજુથી છે તે પૈસા ઉધાર લાવવા માટે પ્રયત્ન કરતા હતા, આપણે જાણે કે એક ગૌણ એવા રોલની અંદર હતા અને આપણે દરેકની પાસે ભિક્ષા માગવા કે ભીખ માગવા જતા હતા. એ પરિસ્થિતિ હવે બદલાઈ છે. આપણો રૂપિયો મજબૂત થતો જાય છે, એની સાથે સાથે આપણો વેપાર, આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું આખું સ્ટ્રક્ચર પણ સમૃદ્ધ થતું જાય છે. વિદેશો સાથેના સંબંધો આપણા સારા થતા જાય છે. એ બધું પણ આપણને ખ્યાલ છે, પણ એ બધાની સાથે આપણા સંરક્ષણને મજબૂત કરવું પડશે. અને ખાટલે મોટી સૌથી મોટી જે ખોટ છે તે આપણા શિક્ષણ તંત્રની છે. પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીનું આખું આપણું તંત્ર ખોખલું થઈ ગયું છે, મોંઘું દાટ થઈ ગયું છે અને પ્રસ્તુત રહ્યું જ નથી. એની પ્રાસંગિકતા ખલાસ થઈ ગઈ છે. અત્યારના સમયને અનુરૂપ આપણે શિક્ષણ આપવું પડશે. જે ગ્રેજ્યુએટ આપણે ચર્નઆઉટ કરીને સમાજને આપીએ છીએ એ આપણા ઉદ્યોગ ધંધાને કોઈ કામ આવતા નથી. આપણા આર્ટ્સ, સાયન્સ, કોમર્સના ગ્રેજ્યુએટ છે એને કોઈ નોકરી આપવાનું નથી, કારણ કે એ એમને ક્યાંય ઉપયોગી થવાના નથી.
તો તમે એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રી વચ્ચે લિંકેજ ઊભી કરો, તમે એવી પોલિસીઓ ઘડો, તમે એ પ્રકારની આખી પરિસ્થિતિનું નિર્માણ કરો કે તમારું એજ્યુકેશન છે તે ફળદાયી નીવડે, અને એજ્યુકેશન એવું બનાવો કે જેથી વિદેશ ભાગવાની કોઈની વૃત્તિ ન થાય, આપણા દેશની અંદર બીજા દેશના લોકો આવીને ભણવા માટે તત્પર થાય. અને જેમ અત્યારે મેડિકલ ક્ષેત્રે આપણી એક નામના બનીશ, જુદા જુદા દેશોમાંથી મેડિકલ ટ્રીટમેન્ટ માટે આપણા દેશમાં આવતા જાય છે, એક સારી વાત છે, એક પોઝિટિવ ચિહ્ન છે. પણ એવું જીવનના બધા ક્ષેત્રોમાં થવું જોઈએ. એજ્યુકેશનમાં, હેલ્થ અને હાઇજીનમાં થયું એમ એજ્યુકેશનમાં ક્ષેત્રમાં થવું જોઈએ, સોશિયલ સેક્ટરમાં થવું જોઈએ, અને આપણા એ રીતે સાયન્ટિફિક ક્ષેત્રમાં પણ થવું જોઈએ. તો આવું બધું જ્યારે કરીશું ત્યારે આપણે કહી શકશું કે ભાઈ અમે જે છે તે સાચા અર્થમાં અત્યારે વિકાસના પથ ઉપર છીએ. પણ ગયા વિડીયોમાં આપણે જોયું એમ એટલી બધી સમસ્યાઓથી તે આપણે ઘેરાયેલા છીએ. જ્યાં સુધી આપણી અંદર નેશનલ સ્પિરિટ ઊભો નહીં થાય, જ્યાં સુધી આપણા દેશના ઇથોઝને, આપણા વેલ્યુઝને, આપણા આઈડિયલ્સને અને આપણી ટ્રેડિશનને આપણે ઓળખીશું નહીં, સમજીશું નહીં, અને એનો બરાબર વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરીએ, તો આપણે ઈચ્છીએ છીએ એટલી ઝડપથી આપણે વિશ્વગુરુ બનવાની દિશામાં જઈ શકવાના નથી. કેવળ પર કેપિટા ઇન્કમ કે કેવળ નેશનલ ઇન્કમ અને જીડીપી વધવાથી આપણું રાષ્ટ્ર છે તે વિશ્વગુરુ થઈ ગયું કે સુપર પાવર બની ગયું માનવાની કોઈ કારણ નથી. વસ્તી વધારાથી, પોપ્યુલેશનથી કે વિશ્વગુરુ થવાતું નથી, સુપર પાવર બનાતું નથી. તમે સંહારક શસ્ત્રો પેદા કરીને દુનિયામાં એનો જથ્થો ખડકી દઈને પણ તમે સુપર પાવર બની શકતા નથી. તમે જ્ઞાનની અનેકવિધ શાખાઓ વિકસાવીને સુપર પાવર તમે બની શકતા નથી. સમજવાની વાત એ છે કે તમારે હોલિસ્ટિક એપ્રોચ સ્વીકારીને કામ કરવું જોઈએ. જીવનના દરેક ક્ષેત્રોનો જ્યારે સંતુલિત અને સંવાદી વિકાસ થાય ત્યારે તમારું રાષ્ટ્ર છે તે એ કક્ષાએ પહોંચે છે કે આખી દુનિયાને કાનની બૂટ પકડીને કબૂલ કરવું પડે છે કે આ એક એવું રાષ્ટ્ર છે. આપણે પીસફુલ થિંકિંગમાં રાચીએ છીએ. આર્નલ્ડ ટોયમ્બી જગતનો મોટો ઇતિહાસકાર કહી ગયો છે, 19મી સદી યુકેનું પ્રભુત્વ રહ્યું આખા જગત ઉપર ને માનવ જાત ઉપર, 20મી સદીમાં અમેરિકાનું પ્રભુત્વ રહ્યું, 21મી સદી ભારતની છે. તો એવું રટણ કર્યા કરીએ છીએ આપણે, એવું રટણ કરવાથી આપણે વિશ્વગુરુ થઈ શકીએ નહીં. 21મી સદીમાં સમગ્ર વિશ્વમાં ભારતને સુપર પાવર કે વિશ્વગુરુ બનાવવાની દિશામાં આપણે ખરેખર આગળ ધપવું હોય તો હજી ઘણી મજલ કાપવાની બાકી છે.